પાટીદાર સમાજના ધારાસભ્યો, મંત્રીઓ હોય કે ક્ષત્રિય સમાજના ધારાસભ્ય મંત્રીઓ હોય, એ તમામ લોકોની શું એવી તાકાત નથી કે બોર્ડ નિગમના ચેરમેન બનાવી શકે? અને જો અમે કંઈક કરશું તો કે આ લોકોને બીજો કઈ ધંધો નથી આંદોલન સિવાયનો. 25/8 સુધીમાં સરકાર આ બાબતમાં કઈ નિર્ણય નહીં કરે તો 25/8 અમે સમગ્ર ગુજરાતની જેટલી બી કચેરીઓ છે એની તાળાબંધી કરવાના છે. તો એક પણ ધારાસભ્ય મંત્રીઓને અમે અમારા સામાજિક કાર્યક્રમોમાં ઘૂસવા નહીં દઈએ. મારા નિવેદન જોયા પછી આજે મને ક્ષત્રિય સમાજમાંથી આગેવાનોનો ફોન આવ્યો છે. પાટીદાર આંદોલનથી ગુજરાતના ઘણા બધા વર્ગને ફાયદો થયો છે. એ વર્ગની પણ જવાબદારી છે કે એના પ્રતિનિધિત્વને કાન પકડે. રાજકીય આગેવાનો જે સમાજની વચ્ચે આવે છે એમને અમે ક્યાંય પણ ગુજરાતમાં ઘૂસવા નહીં દઈએ. એ પોતાની રાજનીતિથી પર ચાલી રહ્યા છે તો અમે એનો પણ પરચો બતાવીશું. આ તમામ લોકો થઈને પણ સરકારમાં એટલી વાત નથી કરી શકતા. એ પરિવાર આજે રસ્તા પર આવી ગયું, એનું મકાન પડાવી લીધું. માતા પિતા અહીંયા આવીને કાર્યાલયમાં રોડે છે. માતા પિતા એમ કે છે કે મારી દીકરીને અમે ભણાવવા પાછી બોલાવી લઈએ. હાલ જોઈએ તો બિન અનામત નિગમના ચેરમેનની નિમણૂકને લઈને દિનેશભાઈ બામણિયા છે તેમના દ્વારા જે કહી શકાય કે એક્સ પ્લેટફોર્મ પર જે ટ્વીટ કરવામાં આવ્યું છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે પાટીદાર રાજકીય નેતાગીરી અને સામાજિક આગેવાનો માયકાંગલા સાબિત થઈ રહ્યા છે. બિન અનામત નિગમના ચેરમેનની નિમણૂક થવામાં 3 વર્ષથી વધારે સમય ધણી ધોરી વગરનું થઈ ગયું છે નિગમ, અને તેના લીધે વિદ્યાર્થીઓ પણ હેરાનગતિનો ભોગ બની રહ્યા છે. અને આગામી 25 તારીખ સુધીમાં છે તે નિમણૂક કરવા માટે પણ તેમનું કહેવામાં આવ્યું છે. અને ત્યારબાદ જોઈએ તો હાલ ચર્ચાઓ થઈ રહી છે ત્યારે આપણી સાથે પાટીદાર આગેવાન દિનેશભાઈ બામણિયા જોડાઈ ચૂક્યા છે. તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. દિનેશભાઈ, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. દિનેશભાઈ, સર્વપ્રથમ તો આ નિમણૂકને લઈને કહેશો, વિદ્યાર્થીને જે રીતે તમે કહ્યું છે કે હેરાનગતિ થઈ રહી છે, તો કઈ રીતે હેરાનગતિ થઈ રહી છે? સૌપ્રથમ મુદ્દો શું છે તેના વિશે પ્રકાશ પાડો. પાટીદાર આંદોલનથી ગુજરાત સરકારે 600 કરોડ રૂપિયાનું બજેટ ફાળવતું એક નિગમનું બનાવ્યું અને એની સાથે એના બોર્ડ અને ડિરેક્ટરની નિમણૂકો કરવામાં આવી. પહેલી નિમણૂક પછી આજે 3 વર્ષનો સમય ગયો, આ 4થું વર્ષ ચાલી રહ્યું છે. નવા કોઈ બોર્ડ નિગમના ચેરમેન કે પ્રાઇવેટ એમડી આવ્યા નથી. હવે બનાવો એવા બને છે કે વિદ્યાર્થીઓ લોનની અપેક્ષાએ પોતાનું એડમિશન કરે છે, ફોરેન જવાની વ્યવસ્થા કરે છે, સ્કોલરશીપ મેળવવાની વાત કરે છે, પોતાના અભ્યાસમાં પડતી મુશ્કેલીઓ માટે સરકાર પાસેથી લોન લે છે. આ લોન લેવામાં મોર્ગેજ થઈ ગયા પછી પણ વિદ્યાર્થીઓને 1 વર્ષ સુધી પૈસા મળતા નથી. બીજું, નીતિ વિષયક જે કઈ નિર્ણયો હોય છે એમાં બોર્ડ નિગમના ચેરમેન અને એમડી નહીં હોવાના લીધે કોઈ નિર્ણયોમાં ફેરફાર, કોઈ તકલીફો આવે છે, કોઈ બનાવો એવા બને છે કે જેમાં વિદ્યાર્થીને પ્રેક્ટિકલ જોવા જઈએ તો એને મળવાપાત્ર હોય અને ટેકનિકલી કંઈક ખામી હોય. તો આવા જે બનાવો બને છે એને લઈને ગુજરાત સરકારને અમે વારંવાર રજૂઆતો કરી છે. પાટીદાર સમાજના નેતાઓ હોય કે બિન અનામત વર્ગના તમામ આગેવાનો હોય, ધારાસભ્યો હોય, મંત્રીઓ હોય કે પદાધિકારીઓ હોય, અને જે લોકો શૈક્ષણિક સંસ્થાઓ ચલાવે છે જેનો હેતુ પાટીદાર સમાજના અને સવર્ણ સમાજના વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ કરી રહ્યા છે, એ સંસ્થાઓ પણ માયકાંગલી સાબિત થાય છે. કારણ કે એ લોકો એક નિગમના ચેરમેન બનાવવાની રજૂઆત સરકારમાં નથી કરી શકતા. હવે હું તમને વાત કરીશ કે અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને આ સરકારમાં 74 જેટલા ધારાસભ્ય બિન અનામત વર્ગના છે. 47 પટેલ છે, 12 બ્રાહ્મણો છે, 12 દરબારો છે, 11 બ્રાહ્મણો છે અને 4 લોકો અન્ય છે. આ તમામ લોકો થઈને પણ સરકારમાં એટલી વાત નથી કરી શકતા કે ભાઈ 3 વર્ષનો સમય થયો, બોર્ડ નિગમના ચેરમેન નથી, તો નીતિ વિષયક તમામ નિર્ણયોમાં વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી છે. ગઈકાલનો એક બનાવ તમને કહીશ કે જેનું ટ્વીટ કરવાનું કારણ એવું છે કે દાહોદમાં એક વિદ્યાર્થી મેડિકલનું ભણી રહ્યો છે. MYS યોજનાની એને લોન લીધી છે કે જેનું 10 લાખની લોન હોય છે અને સરકાર એ લોનમાં 3.5 લાખ રૂપિયા દર વર્ષે એનું પેમેન્ટ કરે છે. હવે એ દીકરાને માતા પિતા નથી, એના મામાએ કોઈની જમીન ઉછીની કરીને એમાં મોર્ગેજ કરાવી છે. હવે એ દીકરાને પહેલા વર્ષના 3.5 લાખ રૂપિયા મળ્યા, બાકીના 2 વર્ષના પૈસા મળ્યા નથી. મેડિકલ કાઉન્સિલિંગે કાલે એને નોટિસ આપી છે કે ભાઈ તમારું એડમિશન અમે રદ કરીએ છીએ. તો ફીના લીધે વિદ્યાર્થીઓની જિંદગી જોખમાઈ જાય, ફીના લીધે વિદ્યાર્થીઓ હેરાનગતિ થાય, તો સરકારની પ્રાથમિક જવાબદારી છે કે આવી વસ્તુ ઉભી ના થવી જોઈએ. બીજું, ખેતીવાડીનું ધિરાણ હોય, મંડળીમાંથી સામાન્ય ચાલુ ધિરાણ લીધા હોય, એવા લોકોને કહેવામાં આવે કે તમે આ મંડળીનું ધિરાણ ભરી દો. હવે 3 લાખ રૂપિયાની લોન લેવામાં 5 લાખનું ધિરાણ ભરી દેવાનું મંડળી કહેતી હોય કે બેંક કહેતી હોય અથવા સરકાર કહેતી હોય, તો કયા પ્રકારનું ધિરાણ થયું? આ બધા જે પ્રશ્નો છે એને લઈને ઘણા બધા ઇસ્યુ આવે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી એની વચ્ચેનો 2 વર્ષ 3 વર્ષનો ગેપ હોય ને માસ્ટર કરવા માટેની એની વ્યવસ્થાના ભાગરૂપે આર્થિક સ્થિતિ જોવાની હોય, પારિવારિક સ્થિતિ જોવાની હોય, સામાજિક પ્રસંગોની સ્થિતિ જોવાની હોય,
એ રીતે એ પછી 2 વર્ષ કે 3 વર્ષ પછી વિદેશ જવાનું વિચારે અથવા માસ્ટર કરવા જવાનું વિચારે તો એને સૈદ્ધાંતિક મજૂરી આપે, પછી ફાઇનલ મજૂરી માટે 2 વર્ષથી એ લોકો અત્યારે બેઠા છે રાહ જોઈને કે જેને લોન આપવામાં આવતી નથી. તો આ તો સરકારની એક નીતિ એવી થઈ કે ભાઈ કુવામાં ઉતારીને તમે વ્યાજ કાપવાની વાત કરી. તમારી અપેક્ષા એ તમારી સૈદ્ધાંતિક મંજૂરીના આધારે વિદ્યાર્થી પોતાનું એડમિશન થી માંડીને, મારે એક કેસ હમણાં સુરત થી એવો આવ્યો કે એક દીકરી એના મમ્મી પપ્પાએ 14 લાખ રૂપિયા એનું મકાનની કિંમત હતી અને એને 5 લાખ રૂપિયા કોઈ ઓછા વ્યાજ એટલે 5% વ્યાજથી પૈસા લીધા. અહીંયા નિગમે તમામ પ્રોસેસ પૂરી કરી નાખી. દીકરી લંડન ભણવા જતી રહી. પછી એનું મકાનના પૈસા ન ભરાયા એટલે એના પેલા જે ફાઇનાન્સર હતા એમને એનું મકાન પડાવી લીધું. ઘર રોડ ઉપર, પરિવાર રોડ ઉપર આવી ગયું. એટલે અમે અહીંયા રજૂઆત કરી કે ભાઈ આવું કેમ થાય છે? તો કે કરી દઈશું એમ કરતા 3 મહિના કાઢી નાખે. હવે કોઈ વસ્તુની ખામી નથી, કારણ કે નિગમમાં ચેરમેન નથી, એમડી નથી, અને જે એમડી છે એ ચાર્જમાં છે. એટલે એ 15 દિવસે 20 દિવસે આવે એકવાર અને આવીને સહી કરે, 2-5 ફાઇલોમાં સહી કરીને જતા રહે. તો આના લીધે એ પરિવાર આજે રસ્તા પર આવી ગયું, એનું મકાન પડાવી લીધું. માતા પિતા અહીંયા આવીને કાર્યાલયમાં રોડે છે. માતા પિતા એમ કે છે કે મારી દીકરીને અમે ભણાવવા માટે પાછી બોલાવી લઈએ. મને રાતે 3 વાગે દીકરીનો ફોન આવે છે કે સાહેબ મારું અભ્યાસ બગડ્યું છે ને મારા મમ્મી પપ્પા મને પાછું આવવાનું કહે છે. તો રડતી હતી દીકરી. મેં એના પરિવારને કોલ કર્યો તો કે ભાઈ અમારું તો મકાન વેચાઈ ગયું, સરકારે અમને લોન આપી, અમે મોર્ગેજ કરી દીધું, હજી અમારું કોઈ પૈસા આવતા નથી. તો આવી સ્થિતિ તો બહુ ખરાબ છે. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પરિવાર હોય એ તો સરકારે એને ટાઈમસર પૈસા આપી દેવા જોઈએ. સમય મર્યાદા નક્કી હોવી જોઈએ કે ભાઈ લોન કેટલા દિવસમાં મંજૂર કરવાની, કેટલા દિવસમાં પૈસા આપી દેવાના. બીજું, કોઈ પણ જગ્યાએ ફ્રોડ થાય છે, ખોટું થાય છે, તો એની ચોકસાઈ કરવી જોઈએ. એના બદલે તમામ લોકોને એક જ લાકડીઓથી જે ચલાવવાનું કામ થઈ રહ્યું છે એને લઈને મારો આક્રોશ છે. પાટીદાર સમાજના ધારાસભ્યો, મંત્રીઓ હોય કે ક્ષત્રિય સમાજના ધારાસભ્ય મંત્રીઓ હોય, એ તમામ લોકોની શું એવી તાકાત નથી કે બોર્ડ નિગમના ચેરમેન બનાવી શકે? ત્યારે અમે આંદોલન કરતા હતા ત્યારે અમને એમ કહેતા હતા કે તમે તોફાની છો, તમે આ આંદોલનથી બધું કરો છો. તો અમે એ લોકોને ચેલેન્જ કરી રહ્યા છીએ કે તમે આખા સવર્ણ સમાજની જેટલી ગુજરાતની સંસ્થાઓ છે, 1,000થી વધારે સંસ્થાઓ પાટીદાર સમાજની છે સમગ્ર ગુજરાતમાં. એ સંસ્થાનું જે બજેટ છે ને એના કરતા ડબલ બજેટ સરકાર દર વર્ષે આ આંદોલનથી ફાળવે છે. તો એને કઈ રીતે યોગ્ય પ્લેટફોર્મમાં વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવું, કઈ રીતે મળવું, એ શૈક્ષણિક જવાબદારી અને શૈક્ષણિક સંસ્થા ચલાવતા લોકોની જવાબદારી છે, સામાજિક આગેવાની જવાબદારી છે. અને તો અમે કંઈક કરશું તો કે આ લોકોને બીજો કઈ ધંધો નથી આંદોલન સિવાયનો. તો આજે 4 વર્ષનો પીરિયડ થયો, તમને પૂરી બહુમતી આપેલી છે, લોકોએ તમને મત આપ્યા છે, તો તમારી જવાબદારી છે કે તમારા વિસ્તાર, તમારા સમાજના કે તમારા એરિયાના કોઈ લોકો હેરાન થતા હોય તો તમારે એનો સોલ્યુશન કરવું જોઈએ. અને સોલ્યુશન માટે કઈ પણ સમયની જરૂરિયાત હોય એ પણ માની શકાય કે ભાઈ 5-15 દિવસ, મહિનો, 2 મહિના વાર લાગે, પણ આ તો 4 વર્ષ. એટલે આને લઈને અમારો આક્રોશ છે. 25/8 સુધીમાં સરકાર આ બાબતમાં કઈ નિર્ણય નહીં કરે તો 25/8 અમે સમગ્ર ગુજરાતની જેટલી બી કચેરીઓ છે એની તાળાબંધી કરવાના છીએ. છતાં પણ જો કઈ નહીં થાય તો એક પણ ધારાસભ્ય, મંત્રીઓને અમે અમારા સામાજિક કાર્યક્રમોમાં ઘૂસવા નહીં દઈએ. આ બધી જ વસ્તુ અમારી સમિતિએ નક્કી કરેલી છે. 2 મહિના પહેલા પણ અમે કીધું છે. અને પછી આનો સામાન્ય બાબત એવી છે કે તમે અત્યારે જે એમડી છે, મેનેજિંગ ડાયરેક્ટર કલ્પના સાહેબ કરીને, તો તમે કોઈ કાયમી નિમણૂક કરી આપો. તમે અત્યારે ચાર્જમાં આપ્યો છે એટલે ચાર્જમાં છું એમ કરીને એ પણ કોઈ નિર્ણય લેતા નથી. તો આવી રીતે ગુજરાતના જેટલા વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે એના માટેની અમારી આ વાત છે. દિનેશભાઈ, શું કારણ લાગે છે કે બિન અનામત નિગમના ચેરમેનનું પદ છે તે હજુ સુધી ખાલી છે? અગાઉ પણ કોઈ વખત રજૂઆત થઈ છે કે શા માટે આટલો સમય લાગી ગયો? જો સરકાર પાસે વારંવાર રજૂઆતો થઈ છે. 4 વર્ષના પીરિયડમાં લેખિતમાં, મૌખિક અને સંગઠનજનો વાત થઈ જ છે. પણ સરકાર અત્યારે પાટીદાર સમાજની વાત નથી, તમામ નિગમ બોર્ડમાં ઘણા બધી નિમણૂકો બાકી છે. એટલે એ નિમણૂક એનો વહીવટી અધિકારીઓ વહીવટ કરી રહ્યા છે. એટલે જેને કહેવાય ને કે ગુજરાતમાં અધિકારી શાસન ચાલી રહ્યું છે, એ અધિકારી શાસનને લઈને સમાજના લોકો હેરાન થઈ રહ્યા છે. એના માટેનો બ્યુરોક્રેસી ઉપર ડેમોક્રેસીનો કંટ્રોલ નથી. એટલે જે ડેમોક્રેસી છે એ અત્યારે એટલી બધી પીડામાં છે કે બ્યુરોક્રેસી બધો વહીવટ કરી રહી છે. તો અમારો આક્રોશ એ પણ છે કે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, દરેક સંસ્થાનો હેતુ, દરેક સંગઠનનો હેતુ એવો હોય છે કે ભાઈ એ એના લાભાર્થી, એના લોકો સુધી વાત પહોંચે અને લોકો એને વાત ઉકેલ લાવે. હવે અત્યારે તો અધિકારીને શું ખબર હોય જે ઓફિસમાં બેઠા છે
જે એસી ચેમ્બરથી બહાર નીકળ્યા નથી એને શું વિદ્યાર્થીઓની મુશ્કેલી છે, શું વિદ્યાર્થીઓને તકલીફ પડે છે, તેની બાબતનું તો કોઈ ધ્યાન લેવાતું નથી. હમ. એટલે અમે એવા ચેરમેન માંગીએ છીએ કે આ તમામ પ્રશ્નોનું સોલ્યુશન સત્તાની અંદર કરી શકે. હમ. દિનેશભાઈ, કોઈ નામ છે આપના તરફથી, કોઈ એવા કહી શકાય કોઈ ચહેરાઓ છે જેના ઉપર આપ કહી શકાય કે તેને લઈને આપ રજૂઆત કરો છો? અમે 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 કોઈ પણ નામ અમારી પાસે છે નહીં. અમે કોઈ પણ નામની માંગણી નથી Okay. કરી રહ્યા. હમ. અમે સરકારને એક જ વસ્તુ કહી રહ્યા છીએ કે તમને સારો લાગે એવો વ્યક્તિ અને હમ. સંપૂર્ણ સત્તા સાથે, સમાજ હમ. સાથે, લોકો સાથે જોડાયેલો વ્યક્તિ, હમ. તમે પોલિટિકલી સીટ ભરવાની હોય તો પોલિટિકલી ભરો, એમડી પણ મૂકવાના હોય તો તમે કાયમી મૂકો. તમે હમ. ચાર્જમાં રહેલા અધિકારીઓ મૂકીને આ નિગમનો વહીવટ બગાડી રહ્યા છો. કોઈ પણ હમ. નામમાં અમારું મંતવ્ય નથી. કોઈ પણ નામ કે Okay. કોઈ સમાજ, કોઈ જ્ઞાતિમાં પણ અમારું મંતવ્ય નથી. એના બોર્ડ અને નિગમની નિમણૂકો થવી જોઈએ. ઓકે. દિનેશભાઈ, આપના દ્વારા એ પણ લખવામાં આવ્યું છે કે પાટીદાર રાજકીય નેતાગીરી અને સામાજિક આગેવાનો છે તે માઈકાંગલા સાબિત થઈ રહ્યા છે. તો જે કહી શકાય કે તમે સવર્ણ નેતાઓની પણ વાત કરી, તો તેમના સુધી આ વાત પહોંચાડવામાં આવી છે અથવા અગાઉ એક વખત રજૂઆત કરવામાં આવી છે? ગઈકાલે મેં આ ટ્વીટ કર્યું અને મારા નિવેદન જોયા પછી આજે મને ક્ષત્રિય સમાજમાંથી આગેવાનોનો ફોન આવ્યો છે. હમ. એ લોકોએ પણ મંગળવારે મુખ્યમંત્રીને અમારા વાતને લઈને ટેકો આપવા બાબતે જવાની વાત કરી છે. હમ. મારું સ્પષ્ટ કહેવું છે કે પાટીદાર આંદોલનથી ગુજરાતના ઘણા બધા વર્ગને ફાયદો થયો છે. એ વર્ગની પણ જવાબદારી છે કે એના પ્રતિનિધિત્વને કાન પકડે અને એને કહે કે ભાઈ અમારા સમાજના લોકોનું ભવિષ્ય બગડે છે તો તમે એના માટે સરકારમાં રજૂઆત કરે. જી. અને બાકી તો પછી જો સરકાર આ બાબતમાં કંઈ નહીં કરે તો અમે તો છીએ જ, એવું અમે સ્પષ્ટ કીધું છે. એટલે અમે નિગમ અને જેટલા બી અમારા પ્રયાસો થશે એ અમે તમામ કરીશું. હમ. 25 તારીખ સુધીનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે. તો જો કહી શકાય કે નિમણૂક થવામાં કહી શકાય કે રાહ જોવાય છે અથવા હજુ પણ નિમણૂક નથી થતી, તો ક્યાં એવા પગલાઓ લેવામાં આવશે? ખાસ કરીને પાટીદાર સમાજ હોય કે તમે જે રીતે વાત કરી અન્ય સમાજ હોય, તો કોઈ એવા પગલા લેવામાં આવનાર છે કે કઈ વાત થઈ છે આપની? જો પ્રથમ વાત તો એ છે કે અમે એને તાળાબંધી કરીશું. Okay. માની લો કે તાળાબંધીથી ઉકેલ નથી આવતો તો અમે રાજકીય આગેવાનોનો બહિષ્કાર કરીશું. હમ. રાજકીય આગેવાનો જે સમાજની વચ્ચે આવે છે એમને અમે ક્યાંય પણ ગુજરાતમાં ઘૂસવા નહીં દઈએ. બીજી બાબત એ છે કે એના કરતા પણ ઉકેલ નથી આવતો તો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ પણ આવી રહી છે. અમે આનો ઉકેલ માંગીએ છીએ, સામાન્ય ઉકેલ છે. આ સરકારના સત્તાની અને નજીકની વાત છે. આમાં આટલો બધો આંદોલન અને આક્રોશ પણ કરવાની જરૂરિયાત નથી. અને જો નહીં કરે તો અમે સ્પષ્ટ એવું માનીશું કે સરકારને કોઈના જિંદગી સાથે કઈ લેવા દેવા નથી. એ પોતાની રાજનીતિથી પર ચાલી રહ્યા છે. તો અમે એનો પણ પરચો બતાવીશું. દિનેશભાઈ, અંતિમ પ્રશ્ન છે કે જો નિમણૂક થઈ જાય છે ચેરમેનની, તો તેનાથી શું ફાયદો થશે ને કોને ફાયદો થશે? જો નિમણૂક થઈ જાય તો જે વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે જી. એમાં નીતિ વિષયક જે નિર્ણયો નડી રહ્યા છે, કોઈ એના પ્રશ્નો હોય છે અથવા સમયસર વ્યક્તિને એનો જવાબ મળી જાય તો વ્યક્તિની બીજી વ્યવસ્થા કરે. માની લો કોઈની લોન રદ કરવાની છે, તમે નામંજૂર કરી રહ્યા છો, તો પણ તમે એને સમયસર જવાબ આપશો તો એ વ્યક્તિ બીજાની વ્યવસ્થા કરશે. તમે એને સૈદ્ધાંતિક મંજૂરી આપો, સામાન્ય અરજી કરાવડાવો છો અને તમે એને 1 વર્ષ કે 6 મહિના સુધી જવાબ નથી આપતા, તો એ વ્યક્તિ બીજો કોઈ વ્યવસ્થા ન કરે અને પછી એવી સ્થિતિ ઊભી થઈ જાય કે એડમિશનનો કે ફી ભરવાનો સમય આવી જાય અને બાળકને અથવા એના વાલીને ઊંચા વ્યાજે પૈસા લેવા પડે અથવા અન્ય વ્યવસ્થા કરવી પડે અને ઘણા બધા વિદ્યાર્થીઓ એનો અભ્યાસ છોડી દે છે. તો આ બધી સ્થિતિ ન ઉત્પન્ન થાય એના માટે ચેરમેનની નિમણૂક જરૂરી છે. તો દિનેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા પાટીદાર આગેવાન દિનેશભાઈ બામભણિયા અને તેમના દ્વારા જે રીતે વાત કરવામાં આવી છે કે ટૂંક સમયમાં છે તે બિન અનામત નિગમ છે તેના ચેરમેનની નિમણૂક કરવામાં આવે અને કહી શકાય કે અનેક એવા પ્રશ્નો છે તેનું કાયમી સોલ્યુશન આવી શકે તે માટે પ્રકારની માંગણી કરવામાં આવી છે. 25 ઓગસ્ટ સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અને દિનેશભાઈ જે રીતે વાત કરી કે અન્ય સમાજ કહી શકાય કે ક્ષત્રિય સમાજ સહિતના અન્ય સમાજો દ્વારા પણ ટેકો જાહેર કરવામાં આવ્યો છે અને જો અલ્ટિમેટમ આપ્યું છે ત્યાં સુધીમાં જો ચેરમેનની નિમણૂક નથી થતી તો આગામી સમયમાં છે તે તાળાબંધી કરવામાં આવશે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.